હેલો ગાઈસ, કેમ છો યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં હશો? તો આજે ફરીથી અમારા એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આવી ગયા છે વાડીએ, અને જોઈ શકો છો તમે વાડીનું વાતાવરણ કેટલું એકદમ સુંદર છે. તો જોઈ શકો છો આ છે અમારી વાડી. અને અત્યારે તો વાવેતર કરી નથી, કારણ કે આપણે જોઈ રહ્યા છીએ વરસાદ આવવાની વાટ. તો જોઈ શકો છો આ રીતે કંઈક વાડીનું વાતાવરણ છે, એકદમ સરસ મજાનું. અને આપણે ખેતર ખેરીને તૈયાર કરી દીધું છે. અને અત્યારે આપણે જોઈ શકો છો ભેંસના ચારા માટે લીમડો પણ પાડ્યો છે, અને ફોજ પણ પાડી છે. તો એવું નથી મિત્રો, ફોજ ભેંસો પણ અમારે અહીંયા ખાઈ જાય છે. અને ફોજિયા બનાવવામાં પણ સરસ મજાની મજા આવે છે. તો મમ્મી તો અત્યારે મોજા પહેરીને ફોજ વાઢી રહ્યા છે, જોઈ શકો છો મારા વાલા. તો આ છે, અને પત્તાથી સરસ મજાના ફોજિયા બને. ને તમારે ત્યાં ફોજને શું કહે અને ફોજિયા બનાવે તેને પણ શું કહે. અને લીમડો પણ લઈ લીધો છે. ને આ રીતે કંઈક વાતાવરણ છે, ને ટીંટોળી ઉડીને જાય છે. તો ઘણા મિત્રોને એવું પણ કહેવું હોય છે કે ટીંટોળી આડા મૂકે તો વરસાદ બહુ લેટ પડે, અથવા પતરા ઉપર મૂકે તો વરસાદ છે ને તે બહુ પૂર આવે એટલો બધો પડે. તો ઘણા મિત્રો એવું પણ માનવામાં આવે છે. તો તમને માહિતી હોય તો અમને પણ જણાવજો. અને આપણું બાઇક અહીંયા પડી છે, જોઈ શકો છો. અને આ છે મિત્રો ગુંદી છે, ને જે ટ્રેક્ટર આવે તેને ખેડવામાં તકલીફ ના થાય તેના માટે કાપીને નાખી દીધું છે. પણ વરસાદ આવ્યો છે એટલે તેને સળગાવવાનું છે. પણ અત્યારે કેવી રીતે સળગાવીએ જોઈ શકો છો. અને ત્યાં છે સામે દાદા બેઠા છે, તે પણ સાફ સફાઈ કરી રહ્યા છે. અને જીગરભાઈ પણ અહીંયા ઈંડા ગોદી રહ્યા છે. તો જીગરભાઈ અહીંયા ઈંડા ગોદી રહ્યા છે, જોઈ શકો છો બાજુના ખેતરમાં. અને અહીંયાથી આપણે પાણી આવે છે, પણ ચોમાસામાં તો પાણીની જરૂર નથી. પણ કમ્પ્લેન તો તૂટી ગઈ છે, જોઈ શકો છો. અને મિત્રો તમને આગલા વિડીયોમાં મેં બતાવ્યા હતા કે વરખડીના ફળ કેવા આવે. તો અલગ અલગ પ્રકારના વરખડીના ફળ આવે, પણ અત્યારે તો ચોમાસું આવી ગયું એટલે તો અત્યારે તેના ફળ આવે નહીં. અને આ છે મિત્રો, જોઈ શકો છો કેટલા કેવીની અહીંયાથી લાઈન નીકળી રહી છે, અને આ બાજુ જઈ રહી છે. તો આ રીતે કંઈક વાડીનું વાતાવરણ હતું, તમે જોયું જ હશે મિત્રો. અને ગુંદી છે, તેના ગુંદા પણ સરસ મજાના આવે. તો તે પણ તમને ખાવાની બહુ મજા આવે, કારણ કે બધું ફળફળાદી તો અત્યારે વાડિયામાં તો મળી જ રહે, ગળવામાં ના મળી રહે. તો અત્યારે જીગરભાઈ આવી રહ્યા છે, અને જીગરભાઈ એમ કહે છે કે હું નવો મોબાઈલ લાવ્યો તો ચેક કરી લઈએ તો કેવો મોબાઈલ છે અને કેટલામાં પડ્યો. તો જીગરભાઈ પાસે માહિતી લઈ લઈએ કેટલામાં પડે જીગરભાઈ મોબાઈલ. આ જીગરભાઈ નવો મોબાઈલ લાવ્યા છે, 42,000માં બહુ મૂઘો લાવ્યા છો મારા વાલા, અમારા કરતી. એ પણ જોઈ શકો છો આ રીતે કંઈક વાડીનું વાતાવરણ છે. ને જીગરભાઈ આવ્યા હતા ઈંડા ગોદવા. તો ચાલો ગાઈસ, આટલાથી વ્લોગ પૂરો કરીએ. તો આવજો બધા મિત્રો.